Hello, dear students. Good morning. How are you all? I hope you all are fine. This is our last lecture for this genus, right? In last lecture, we have discussed about a sporophytic phase, right? આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્પોરોફાઇટિક ફેઝ છે એ ડિસ્કશન કરતા હતા. એમાં આપણે ડેવલપમેન્ટ ઓફ સ્પોરોફાઇટ, મેચ્યોર ઓફ સ્પોરોફાઇટ એ બધા ફેઝ આપણે જોયા હતા. આફ્ટર ધીસ ફેઝ યંગ ગેમેટોફાઇટિક ફેઝ વેર સ્ટાર્ટ, રાઈટ. હવે જે સ્પોરોફાઇટિક ફેઝ પછી જે ફરી પાછું જે ફેઝ આવશે કયું આવશે? ગેમેટોફાઇટિક ફેઝ, રાઈટ. કારણ કે યાદ કરો, પહેલું જે ફેઝ હોય કયું હોય? ગેમેટોફાઇટિક. ગેમેટોફાઇટિક પછી ફરી પાછું સ્પોરોફાઇટિક બને. સ્પોરોફાઇટિક ફેઝ પછી આવશે ગેમેટોફાઇટિક ફેઝ. એટલે જ્યારે યંગ ગેમેટોફાઇટિક સ્ટ્રક્ચર છે કેવું હોય, બરાબર, તો એ ડિસ્કસ કરવાની છે. ધ સ્પોર ઇઝ ધ ફર્સ્ટ સેલ્સ ઓફ ધ ગેમેટોફાઇટિક જનરેશન, રાઈટ. જે સ્પોર રિલીઝ થશે, બરાબર, તો એ ફર્સ્ટ સેલ હશે ગેમેટોફાઇટિક જનરેશનનો. ઇટ ઇઝ અ સ્મોલ એન્ડ મોર લેસ રાઉન્ડ, રાઈટ. એનો શેપ હશે કેવો હશે? રાઉન્ડ શેપની અંદર હશે, અથવા રાઉન્ડ નિયર અબાઉટ રાઉન્ડ શેપ હોય એના જેવો શેપ હોય, બરાબર. અને 12 થી 20 માઇક્રોમીટર એનો ડાયામીટર હશે, રાઈટ. ધ સ્પોર વોલ કન્સિસ્ટ ઓફ 2 લેયર, રાઈટ. વી કેન સી હિયર these spores distinguish 2 layer, right. Outermost layer is a smooth and brown exospore, and inner is a colorless endospore, right. And the cytoplasm of the spore enriched in the oil globules and the chloroplast. જે સેન્ટરના પાર્ટમાં તમે જોઈ શકો છો એ શું છે? ઓઇલ ગ્લોબ્યુલ્સ છે અને ક્લોરોપ્લાસ્ટ છે એ સેન્ટરના પાર્ટમાં પ્રેઝન્ટ હોય. The spore germinates only under the favorable condition. સ્પોર ક્યારે જર્મિનેટ થશે? જ્યારે ફેવરેબલ કન્ડિશન હશે ત્યારે જ. અનફેવરેબલ કન્ડિશનની અંદર એ ડોર્મન્ટ સ્ટેટની અંદર હશે, રાઈટ. ધ એક્ઝોસ્પોર ઇઝ રેપ્ચર્ડ. બહારનું જે સ્પોરનું જે લેયર હશે એ શું થશે? રેપ્ચર. એન્ડ એન્ડોસ્પોર પ્રોટ્રુડ્સ એઝ અ પેપ, રાઈટ. અંદરની બાજુનું જે લેયર હશે એ બહારની બાજુ ડોક્યુ કરશે. પોટ્રુન્સ એટલે બહારની બાજુ ડોક્યુ કરવું. આપણે એવું ગુજરાતી મેં તમને લખાયું હતું ફર્સ્ટ સેમેસ્ટરની અંદર, રાઈટ. તો બહારની બાજુ એ ભાગ છે એ શું થશે? બહારની બાજુ નીકળશે. અંદરનો ભાગ છે એ હવે બહારની બાજુ આવી જશે એઝ અ પેપ લાઇક સ્ટ્રક્ચર. ઇટ સૂન ફોર્મ્સ અ લોંગ ફિલામેન્ટસ પ્રોટોનેમા. હવે શું થશે? લોંગ ફિલામેન્ટસ પ્રોટોનેમા જેવું સ્ટ્રક્ચર બનશે. અહીં તમે આ ફિગર ઉપર જોઈ શકો છો. બહારની બાજુ જે પેપ લાઇક સ્ટ્રક્ચર જે નીકળ્યું હતું એ હવે પેપ લાઇક સ્ટ્રક્ચર નીકળ્યું છે. કેવું એનું સ્ટ્રક્ચર થઈ જશે? લોંગ ફિલામેન્ટસ સ્ટ્રક્ચરની અંદર એ ડેવલપ થશે. The protonema shows the apical growth and forms the two types of the branches, like that first is the chloronemal branches and another is the rhizoidal branches, right. What is the chloronemal branches? ફર્સ્ટ એક માર્ક્સની અંદર આ પૂછાય છે. એક માર્કની ડેફિનેશન છે કે ક્લોરોનેમલ બ્રાન્ચીસ કેને કહેવાય છે અને રાઇઝોડિયલ બ્રાન્ચ કેને કહેવાય છે. સો chloronemal branches are the characterized by the presence of the chloroplast. નામ ઉપરથી ખબર પડી છે chloroplast is present in the cells and they are the either the prostate growing along the substratum or may become the upright. નોર્મલી એ અપરાઇટ કન્ડિશનની અંદર જોવા મળે, ઊભા, રાઈટ. કારણ કે જે સ્ટ્રેટ લેવલ ઉપર હશે ગ્રાઉન્ડની અંદર એ કયા હશે? રાઇઝોડલ બ્રાન્ચીસ હશે. હમણાં આપણે જોઈએ. એટલે નોર્મલ જે ક્લોરોનેમલ બ્રાન્ચીસ છે એ નોર્મલી જે સબસ્ટ્રેટમ હશે એની સાથે સાથે અથવા તો અપરાઇટ પાર્ટની અંદર આપણને જોવા મળે, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. જેવું ફિલામેન્ટસ ટાઈપ જે સ્ટ્રક્ચર જોઈ શકો છો એ જ. એન્ડ ધ રાઇઝોડલ બ્રાન્ચીસ હેવ ઓબ્લિક ક્રોસ વોલ્સ. રાઇઝોડલ બ્રાન્ચીસની અંદર તમને વોલ ફોર્મેશન છે એ જોવા મળશે. એન્ડ ગ્રો ડાઉન એન્ડ ટુ સોઇલ્સ. અને ઓબ્વિયસલી કઈ જગ્યાએ ડેવલપ થશે? સોઇલની અંદરની બાજુ, રાઈટ. એન્ડ ધે હેવ અંડર ધ ડેવલપ the chloroplast but become a green when present of the surface of soil. જે ગ્રીન કલર હશે એ ખાલી કઈ જગ્યાએ જોવા મળશે? સરફેસની ઉપર જે પાર્ટ હોય એ ગ્રીન કલરનો દેખાય. નીચેનો પાર્ટ ક્યારેય ગ્રીન કલરનો દેખાશે નહીં. જ્યારે આનું અંડર ડેવલપમેન્ટ હશે ત્યારે એની અંદર ક્લોરોપ્લાસ્ટ છે એ પ્રેઝન્ટ હશે. આફ્ટર ધીસ ડેવલપમેન્ટ ધેટ મીન્સ મેચ્યુરેશન પ્રોસેસની અંદર ક્લોરોપ્લાસ્ટ ઇઝ અ ડિસઅપિયર, રાઈટ.
સો આ આકૃતિ આપણે પહેલા જ જોઈ ગયા હતા, લીફી ગેમેટોફાઇટ વાળી આકૃતિ આવી ગઈ ફરી પાછી. તો યંગ ગેમેટોફાઇટિકમાંથી સ્ટ્રક્ચર બને છે, તો હવે આપણે પાછું જોઈએ. સો ધ રાઇઝોડિયલ બ્રાન્ચીસ એબ્ઝોર્બ ધ વોટર. રાઇઝોડિયલ બ્રાન્ચીસ ક્યાં છે? અંડર ધ ગ્રાઉન્ડ, રાઈટ. તો એ ગ્રાઉન્ડની અંદર જે વોટર ને બધું હશે, મિનરલ્સ, એને એબ્ઝોર્બ કરશે, આખી પ્લાન્ટ બોડી સુધી શું કરશે? એને ટ્રાન્સપોર્ટ કરશે. સો હિયર ધ રાઇઝોડિયલ બ્રાન્ચીસ એબ્ઝોર્બ ધ વોટર એન્ડ મિનરલ્સ ફ્રોમ ધીસ સોઇલ્સ, and the chloronemal branches give rise to the many minute buds. And here we can see નાના નાના જે માઇન્યુટ જે લીવ્સ છે એ અહીંયા ડેવલપ થશે. આ મેચ્યુરેશન્સનો આખી ઇમેજ છે. સ્ટાર્ટિંગ ફેઝમાં કેવું હોય? નાની નાની આવી બર્ડ ફોર્મેશન થાય, રાઈટ. અહીંયા જે બર્ડ ફોર્મેશન છે એવી બર્ડ ફોર્મેશન થઈ જાય ક્લોરોનેમલ બ્રાન્ચીસમાં, એટલે આમાંથી લીફી સ્ટ્રક્ચર બને, અને આફ્ટર ડેવલપમેન્ટ આ ટાઈપનું આખું સ્ટ્રક્ચર છે એ ડેવલપ થશે. Each bud grows into an the erect leafy gametophore, right. અહીંયા જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની વાત કરી. And thus the many gametophore are the formed on each chloronemal branches. અને ગેમેટોફોર છે એ હરેક ક્લોરોનેમલ બ્રાન્ચીસની અંદર એ ડેવલપ થશે. And here the gametophytic consists of the leafy stem, rhizoids and the protonema, right. And the protonema of the moss which represented the juvenile stage, मतलब starting phase જે છે of the gametophyte is capable of the unusually prolific vegetative propagations. અને જ્યારે juvenile stage ની અંદર હોય ત્યારે સ્પેસિફિકલી વેજીટેટિવલી પ્રોપોગેશન્સ માટે એબલ હોય છે. આ આખું જે છે એ સ્પોર જર્મિનેશન પછીની આખી પ્રોસેસ છે કે સ્પોર જર્મિનેટ થાય ત્યારે મેચ્યોર સ્પોરોફાઇટ હોય, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે ભણ્યા હતા એ કે જે મેચ્યોર સ્પોરોફાઇટ થઈ જાય પછી એનું જે અંદર સ્પોર હશે એ ડેઇસેટ થાય, રાઈટ, જે રિલીઝ થશે. તો આફ્ટર ધી સ્પોર રિલીઝ થાય એટલે શું થાય? જર્મિનેશન. આફ્ટર ધીસ જર્મિનેશન ધી સ્પોર ઇઝ ડેવલપ્ડ એન્ડ ફોર્મ ધી સ્ટ્રક્ચર. The structure name is a young gametophytic, and here the structure is finally matured, and this is called leafy gametophore, right. So અહીંયા પહેલા હતું એક સ્પોર હતો, સ્પોરની બે વોલ હતી. આઉટર વોલ ઇઝ અ એક્ઝાઇન, ઇનર ઇઝ અ ઇન્ટાઇન. એક્ઝાઇન છે એ બ્રેક થશે, ઇન્ટાઇન છે લાઇક ધેટ પેપ સ્ટ્રક્ચર છે બહારની બાજુ નીકળશે, ફિલામેન્ટસ પ્રોટોનેમા બનાવે, રાઈટ. આની અંદર બે બ્રાન્ચીસ છે ડેવલપ થશે. અંડરગ્રાઉન્ડ હશે રાઇઝોડિયલ બ્રાન્ચીસ તરીકે ઓળખાય. ઉપરની જે બ્રાન્ચીસ હશે સબસ્ટ્રેટમની હારે અથવા એની ઉપર ઇરેક્ટ બ્રાન્ચ હોય, ધેટ્સ કોલ્ડ ક્લોરોનેમલ બ્રાન્ચીસ, રાઈટ. ક્લોરોનેમલ બ્રાન્ચીસ એટલે કીધી છે બીકોઝ ક્લોરોફિલ એન્ડ ક્લોરોપ્લાસ્ટ ઇઝ અ પ્રેઝન્ટ હિયર, રાઈટ. અને રાઇઝોડિયલ બ્રાન્ચીસ છે અંડરગ્રાઉન્ડ છે, એઝ અ લાઇક રાઇઝોડ જેવા દેખાતા હોય, રાઈટ. અને કામ શું હોય છે રાઇઝોડિયલ બ્રાન્ચીસનું? વોટર અને મિનરલ્સને એબ્ઝોર્બ કરીને આખા સ્ટ્રક્ચર સુધી પહોંચાડે. આફ્ટર ધીસ મેચ્યુરેશન્સ ડેવલપમેન્ટ શું થશે? બર્ડ ફોર્મેશન થશે. આ પ્રોટોનેમા જે છે પહેલાં પ્રાઇમરી પ્રોટોનેમા હોય, એમાંથી સેકન્ડરી પ્રોટોનેમા હોયના બર્ડ ફોર્મેશન થાય. જુવેનાઇલ સ્ટેજની અંદર વેજીટેટિવ પ્રોપોગેશન થશે, રાઈટ. તો આપણે પહેલાં જ લેક્ચરની અંદર જોયું હતું વેજીટેટિવ પ્રોપોગેશનમાં પહેલાં પ્રાઇમરી પ્રોટોનેમા બને, એ પ્રોટોનેમાનું ડેવલપમેન્ટ થઈને સેકન્ડરી પ્રોટોનેમા બને, રાઈટ. સો હિયર બર્ડ ફોર્મેશન થાય. બર્ડ ફોર્મેશન થઈ ગયા પછી એમાંથી મેચ્યોર થઈને ડેવલપ થશે ત્યારે એમાંથી લીફી ગેમેટોફોર છે એ બનશે. હવે આપણે જોવાનું છે અલ્ટરનેશન ઓફ ધ જનરેશન. આખી ફાઇનલ પ્રોસેસ અહીં પૂરી થઈ. અલ્ટરનેશન ઓફ જનરેશન એટલે શું? જે બંને ફેઝ આપણે જોયા એ ફેઝની આપણે શોર્ટની અંદર વાત કરશું. ધીસ લાઈફ સાયકલ ઓફ ધ ફિનારિયા કમ્પ્લીટ ઇન્ટુ 2 generations. First generation is a gametophytic and another is a sporophytic, and both are the distinct from each other, right. The first generation is called leafy moss plant, is the gametophytic generation, and it is the dominant phase, and it is a haploid and produces a sex organ, right. In sex organ, 2 reproductive structures are here. First is a male reproductive structure and another is a female reproductive structure, right. So male reproductive organ is known as a antheridia, are the born on the male branch, right. આ antheridia છે એ male branch ઉપર ડેવલપ થશે. and another is the archegonia, and archegonia is a female reproductive structure, and it also develops and borns into female branch, right. એ female branch ઉપર ડેવલપ થશે. In rain or the dew helps in the fertilizations, right. In bryophytes
ફર્ટિલાઇઝેશન્સની અંદર રેન છે, વોટર છે, એસેન્શિયલ હોય છે, રાઈટ. સો હિયર રેન ઓર dew helps in the fertilizations, and after fertilizations diploid zygote is formed. Male reproductive structures is produce the antheridia, right, and here antheridia into develop antheridium, and other name is a androcyte, right. And another structure is a archegonia. In archegonia egg is produced, and egg and anthrocyte are the fused and fertilized process, and after zygote is formed. The zygote is the first cells of the sporophytic generations, right. Here complete the phase of the one phase, right. આ એક phase છે આપણો complete થશે, કયો? gametophytic phase. And next phase is the sporophytic phase, right. So zygote is the first cells. It undergoes the differentiate and produce the sporogenium, which consists of the three regions. First is a food, another is a seta, and last is a capsule. And capsule is the most important part, and capsules contain the spores, right. And these spores are the meiospores and are the haploid in nature, and they are the first cells of the gametophytic generation, right. ઝાયગોટ બન્યું એટલે સ્પોરોફાઇટિક ફેઝ આવ્યું, અને સ્પોરોફાઇટિક ફેઝની અંદર જ્યારે કેપ્સ્યુલની વાત થાય તો કેપ્સ્યુલની અંદર જે સ્પોર હોય એ સ્પોર છે એ મિયોસ્પોર તરીકે ઓળખાય, અને જ્યારે એનો હેપ્લોઇડ નેચર હોય, અને જ્યારે એ ફર્સ્ટ સેલ જ્યારે મેચ્યોર થાય ત્યારે એ કયા ફેઝ સ્ટાર્ટ થશે? gametophytic phase. And at the maturity the capsules dehisce and the liberate the spores on the favorable condition and give rise to the new gametophyte, right. આખી લાઈફ સાયકલની વાત કરી અત્યારે, અલ્ટરનેશન જનરેશન, ધેટ મીન્સ લાઈફ સાયકલ. આની અંદર તમારે બધી વાત છે એ તમારે કરવાની હોય છે, બરાબર. જે સ્ટાર્ટઅપ થાય, જે આપણું લીફી ગેમેટોફાઇટિકથી આપણે જે ચાલુ કર્યું હતું, બરાબર, ત્યાંથી લઈને આખી ફરી પાછું લીફી ગેમેટોફાઇટ બને, બરાબર, ત્યાં સુધીની તમારે વાત અલ્ટરનેશન ઓફ જનરેશનની અંદર કરવી પડે. તમને 3 માર્ક્સની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે રાઇટ ડાઉન ઓફ ધ અલ્ટરનેશન જનરેશન ઓફ ફિનારિયા. તો તમારે અહીંયાથી જ ચાલુ કરવાનું થાય, રાઈટ. હવે એની અંદર તમારે પરફેક્ટલી આખું પ્લાન્ટ સ્ટ્રક્ચર ચાલુ થાય ત્યાંથી લઈને ફરી પાછું ગેમેટોફાઇટિક ફેઝ પૂરું થાય, સ્પોરોફાઇટિક ફેઝ ડેવલપ થાય, અને સ્પોરોફાઇટિકમાંથી ગેમેટોફાઇટિક ફેઝ બને ત્યાં સુધીની આખી વાત કરવી પડે. હવે અહીં આપણે એક લાઈફ સાયકલ ઉપર નજર મારી લઈએ. બધાને ખબર છે કારણ કે અત્યારે જ આપણે એકવાર વાત થઈ ગઈ, સો ફરી પાછી એક વખત નજર મારી લઈએ, રાઈટ. તો આપણે જોયું હતું વેજીટેટિવ રિપ્રોડક્શનની અંદર અલગ અલગ ટાઈપ્સને રિપ્રોડક્શન મેથડ છે, તો એ મેથડ્સના અહીંયા નામ લખેલા છે. લાઇક ધેટ ધ બુલબિલ્સ, સેકન્ડરી પ્રોટોનેમા, રાઈટ. આનાથી નોર્મલી રિપ્રોડક્શન છે, પ્રોપોગેશન, વેજીટેટિવ પ્રોપોગેશન છે એ થતું હોય છે. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની આપણે વાત કરીએ તો in bryophyte dominant phase is a gametophytic. So here gametophytic is a haploid in nature, right. તો gametophytic ની અંદર આપણે વાત કરીએ તો બે ગેમેટ સ્ટ્રક્ચર બનશે, રાઈટ. એમાં બે સેક્સ ઓર્ગન હશે, સેક્સ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે. ફર્સ્ટ ઇઝ અ મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એન્ડ અનધર ઇઝ અ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. તો મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે એ મેલ બ્રાન્ચ ઉપર ડેવલપ થશે, અને ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ ફિમેલ બ્રાન્ચ ઉપર ડેવલપ થશે, રાઈટ. આફ્ટર ધીસ પ્રોસેસ મેલ જે બ્રાન્ચ હશે, મેલ જે ગેમેટ હશે એ કયા નામે ઓળખાય છે? એન્થ્રીડિયમ. અને આ ઓળખાય છે આર્ચિગોનિયમ. આર્ચિગોનિયમની અંદર સ્પોર છે એ ડેવલપ થશે, ધેટ મીન્સ એગ. એન્ડ એન્થ્રીડિયમ જે હશે એની અંદરથી સ્પર્મ છે એ પ્રોડ્યુસ થશે, ધેટ મીન્સ એન્ડ્રોસાઇટ, એન્થ્રીડિયમ, રાઈટ. ગમે નામે તમે ઓળખી શકો. So here sperms and oospore are the fused, and this process called fertilization. After this process diploid zygote is formed, and this diploid zygote also named oospore, right. And oospore is a diploid in nature, right. 2n લખેલા છે એટલે diploid nature ની અંદર હશે. અહીંયાથી હવે સ્પોરોફાઇટિક ફેઝ આપણું સ્ટાર્ટ થશે. ગેમેટોફાઇટિક જનરેશન અહીંયા કમ્પ્લીટ થઈ, હવે કઈ આવશે? સ્પોરોફાઇટિક જનરેશન. તો સ્પોરોફાઇટિક જનરેશનની અંદર વાત કરીએ તો જે સ્પોરોફાઇટ હશે એ કેવું હશે? ડિપ્લોઇડ, 2n. હવે એની અંદર કેપ્સ્યુલ છે એ ફોર્મ થાય છે. સો
કેપ્સ્યુલ છે, કેપ્સ્યુલની અંદર સ્પોર ફોર્મ થવાના છે, તે સ્પોરનો જે નેચર હશે એ કેવો હશે? ડિપ્લોઇડ. તો એમાં સ્પોર મધર સેલ છે પેલા પ્રોડ્યુસ થાય. સ્પોર મધર સેલનું કન્ટિન્યુઅસલી ડિવિઝન થઈને એમાંથી એક હેપ્લોઇડ જે સ્પોર છે એ રિલીઝ થશે, રાઈટ. અહીં લખેલું છે સ્પોર મધર સેલનું મિયોસિસ સેલ, એક સેલમાંથી 2 સેલ બન્યા, અને આ સેલ છે એ જ્યારે રિલીઝ થાય ત્યારે એનો નેચર કેવો હશે? હેપ્લોઇડ. અને આ હેપ્લોઇડ જે સેલ છે એને કયા નામે ઓળખાય છે? મિયોસ્પોર. એન્ડ ધીસ સ્પોર્સ is nature in the haploid and it's also called meiospore. ફરી પાછું અહીંયાથી ગેમેટોફાઇટિક જનરેશન જે આપણી સ્ટાર્ટ થશે. મિયોસ્પોર છે એનું જર્મિનેશન થશે. આપણે આ જ લેક્ચરની અંદર જે જોયું, યંગ ગેમેટોફાઇટિક ફેઝ, જર્મિનેશન થાય. સ્પોર છે, સ્પોરની 2 લેયર હોય, એક લેયર તૂટી જાય, બહારની લેયર, અંદરનો જે લેયર હશે એ બહારની બાજુ નીકળશે એઝ અ પેપ લાઇક સ્ટ્રક્ચર, અને એમાંથી આખું સ્ટ્રક્ચર છે ડેવલપ થશે, રાઈટ. આજના જે લેક્ચરમાં જોયું એ હિયર પ્રાઇમરી પ્રોટોનેમાં બર્ડ ફોર્મ થશે, અને ફરી પાછું જે લીફી ગેમેટોફાઇટિક ફેઝ છે એના ઉપર ફરી પાછું રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ડેવલપ થાય, રાઈટ. આ રીતની આખી જે રિપ્રોડક્ટિવ આપણી સાયકલ છે એ ચાલે છે. તમારે આ આકૃતિ દોરવાની થાય નહીં, પણ આ રીતના તમે સ્કેમેટિક ડાયાગ્રામમાં તમારે લખવું પડે, બરોબર. આ જે નામ લખેલા છે એ બધા નામ લખીને તમારે એને ડિસ્ક્રાઇબ કરવા પડે. એકે નામ છૂટવું જોઈએ નહીં. આપણે આ એક નામ અત્યારે છૂટી ગયા હતા, પેરીગોનિયમ એન્ડ પેરીચેટિયમ. જે ફિમેલ બ્રાન્ચ છે એને પેરીચેટિયમ કીધી હતી, રાઈટ. આપણે લેક્ચરની અંદર વાત થઈ ગઈ છે, અત્યારે ખાલી બોયલો નથી. અને જે મેલ બ્રાન્ચ છે એ પેરીગોનિયમ, રાઈટ. તો આ બધા નામ લખીને તમારે આખી લાઈફ સાયકલ છે એને મતલબ શું એને કમ્પ્લીટ કરવાની થશે, રાઈટ. આ ટાઈપની આકૃતિ દોરવાની નથી, પણ આ એક આકૃતિ સહિત તમને જો લાઈફ સાયકલ યાદ રહી જાય તો આખે આખી જે આપણી ફ્યુનેરિયા જીનસ છે તમે ઇઝીલી અન્ડરસ્ટુડ કરી શકો, તમને ઇઝીલી યાદ રહી જાય, એક પણ સ્ટેજ ભૂલાય નહીં, બરોબર. એટલે આ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બંને ઇમેજ અહીંયા બાજુમાં રાખી છે, રાઈટ. અહીંયા આપણે જીનસ છે એ કમ્પ્લીટ થાય છે. ઇન નેક્સ્ટ લેક્ચર વી હેવ ડિસ્કસ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ ધ બ્રાયોફાઇટ. ઓકે.